નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ યુનિટ 7 કચ્છ એન્ડ દેવયાની એની શોર્ટ નોટ નંબર 3 કચ્છ વિશે વાત કરવાના છીએ. આની અગાઉની બે શોર્ટ નોટ જો આપે ન જોઈ હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે. શોર્ટ નોટ નંબર 3 કચ્છ. કચ્છ વોઝ બૃહસ્પતિ's son, એટલે કે કચ્છ બૃહસ્પતિનો પુત્ર હતો. કચ્છ વોઝ યંગ, ઇન્ટેલિજન્ટ એન્ડ હેન્ડસમ, એટલે કે કચ્છ યુવાન, હોશિયાર અને દેખાવડો હતો. The Devs ordered him to go to શુક્રાચાર્ય and learn the વિદ્યા. દેવોએ કચ્છને શુક્રાચાર્ય પાસે જઈને વિદ્યા શીખવાનો આદેશ કરેલો. So he went to શુક્રાચાર્ય's hermitage and told about his intention. અને તેથી કચ્છ શુક્રાચાર્યના આશ્રમમાં જાય છે અને પોતાનો ઈરાદો જણાવે છે. કચ્છ served શુક્રાચાર્ય with all his devotion. પછી કચ્છ સંપૂર્ણ સેવા ભાવનાથી શુક્રાચાર્યની સેવા કરે છે. કચ્છ હેલ્પ્ડ દેવયાની વિથ હર રૂટીન વર્ક ટુ, અને કચ્છ દેવયાનીને તેના ઘરકામમાં પણ મદદ કરતો હતો. સો દેવયાની ફેલ ઇન લવ વિથ કચ્છ, તેથી દેવયાની કચ્છના પ્રેમમાં પડે છે. કચ્છ વોઝ રિવાઇવ્ડ બાય શુક્રાચાર્ય 3 times. પછી કચ્છ શુક્રાચાર્ય દ્વારા 3 વખત સજીવન કરાયો હતો. દિવ્યાની રિક્વેસ્ટેડ હિમ ટુ મેરી વિથ હર. પછી દિવ્યાનીએ કચ્છને પોતાની સાથે લગ્ન કરવા માટે વિનંતી કરે છે. કચ્છ રિજેક્ટેડ હર બાય સેઇંગ ધેટ શી વોઝ હિઝ સિસ્ટર. પરંતુ કચ્છ દિવ્યાનીને પોતાની બહેન ગણીને લગ્ન કરવાની ના પાડે છે. વેન દેવયાની કર્સ્ડ હિમ હી ફોરગેવ હર. દેવયાનીએ જ્યારે તેને શ્રાપ આપ્યો છે ત્યારે પણ તેને દેવયાનીને માફ કરી દે છે. ડિસ્પાઇટ દેવયાનીઝ રિક્વેસ્ટ હી ડિડન્ટ મેરી વિથ હર. દિવ્યાનીની વિનંતી છતાં કચ્છ તેની સાથે લગ્ન કરતો નથી. અહીંયા મિત્રો આપણે શોર્ટ નોટ 3 પણ પૂરી કરીએ છીએ. આગળના યુનિટ સાથે ફરીવાર મળીશું. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય.